નમસ્કાર મિત્રો, શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે જે વસ્તુઓ પાછળ ભાગી રહ્યા છો, પૈસા, સફળતા કે લક્ઝરી, એ બધું હોવા છતાં કંઈક ખૂટે છે? આપણે દેવી દેવતાઓ પાસે માનતા માનીએ છીએ, નાની નાની ખુશીઓ માંગીએ છીએ, પણ શું આ ખુશીઓ કાયમી છે કે પછી તે રેતીના મહેલ જેવી છે જે સમય આવે વિખેરાઈ જશે? શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ એક ચોંકાવનારી વાત કહે છે. જે લોકો અલ્પબુદ્ધિવાળા છે તેઓ ક્ષણભંગુર વસ્તુઓની પાછળ દોડે છે. વિચાર કરો, જે ગાડી, બંગલો કે હોદ્દો આજે તમારી પાસે છે, શું તે મૃત્યુ પછી તમારી સાથે આવશે? ના, કાળ એટલે કે મૃત્યુ બધું જ છીનવી લે છે. તો શું દેવી દેવતાઓની પૂજા વ્યર્થ છે? ના, પણ સત્ય એ છે કે તે દેવતાઓ જે ફળ આપે છે તે પણ અંતે તો પરમેશ્વર એટલે કે શ્રી કૃષ્ણ દ્વારા જ નિર્ધારિત હોય છે. મિત્રો, માંગવું હોય તો એવું માંગો જે ક્યારેય નાશ ન પામે, એટલે કે પરમાત્માની ભક્તિ અને આત્મજ્ઞાન. જે દિવસે તમે આ સત્ય સમજી જશો તે દિવસે તમારી જીવવાની વ્યાખ્યા બદલાઈ જશે. તમને શું લાગે છે, શું આપણે માત્ર ક્ષણભંગુર વસ્તુઓ પાછળ ભાગવું જોઈએ કે પછી પરમાત્માને પામવું જોઈએ? તમારા વિચારો કોમેન્ટ્સમાં જણાવો. વિડીયો ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરજો. જય શ્રી કૃષ્ણ.